આજે આપણે બનાવીશું ભાતના ઢોકળામાં મેં ભાત લીધું છે એ આપણે મિક્સરમાં નાખીશું, ક્રશ કરીશું. એમાં આપણે બેસન નાખીશું. ભાત છે એટલું આપણે બેસન લઈશું. એમાં મેં લસણ લીધું છે, મરચાં છે અને અજમો છે અને મીઠું છે એ આપણે અંદર નાખીશું. હવે એમાં દહીં લીધું છે મેં, ખાટું છે, આપણે દહીં ખાટું છે એ આપણે અંદર નાખીશું. હવે આપણે આને ક્રશ કરીશું. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે એમાં 1 ચમચી જેટલું આપણે ઈનો નાખીશું. આ ઈનો ઉપર આપણે ગરમ તેલ નાખીશું. 1 ચમચી આપણે ગરમ તેલ નાખીશું. હવે આને મિક્સ કરીશું. હવે મેં આ ઢોકળી ગરમ કરીને રાખ્યું છે, એમાં આપણે બેટર નાખીશું. હવે આપણે એને ઢાંકી દઈશું. હવે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે. મેં કટ કરીને રાખ્યા છે. હવે આપણે વઘાર બોલાવીશું. વઘારમાં મેં તેલ મૂક્યું છે, ગરમ થાય એટલે આપણે નાખીશું હિંગને. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું. મેં મીઠા લીમડાના પાના લીધા છે, તલ લીધા છે, જીરું લીધું છે, હિંગ લીધી છે અને આચાર મસાલો લીધો છે. હવે આપણે વઘારમાં રાઈ નાખીશું. હિંગ નાખીશું ને આપણે નાખીશું કરી પત્તા. હવે આપણે આ આચાર મસાલો નાખીશું અને આપણે આ રોટલા નાખી દઈશું. જોઈ શકીએ છીએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ રીતે આચાર મસાલો નાખીએ છીએ, સરસ લાગે છે.